શ્રીપદ અમને દેજો રે મહારાજ, શ્રીપદ માગે ત્યાં આનંદ મળે. કારણ શિવપતિ ક્યાં રહેતા છે ને મંગાઈ ત્યાં ભગવાન પર માગે શિવપદ અમને દેજો રે મહારાજ, શિવપદ મને દે. ભગવાન કે પણ શિવપદ મારી પાસે છે તારું કે તારી પાસે છે? હા હા હા, ભગવાન હાથો વાંચ્યું છે, પોતાનો શ્રીપદ ભગવાને કહ્યું છે. હા હા હા, સમજાણું કાંઈ? એક પૈસો થી માંડીને કરોડ અબજો ને મોટું 3 લોકનું રાજ, પણ મને ઠીક છે એ મારા છે એનાથી મને હરખ અને સંતોષ થાય છે. એમ જેને માન્યું છે એને આત્માને ગાયો છે અને ગર્વમાં એ ગરી ગયો છે. ભગવાન આત્મા સિવાય કોઈ પણ પરદ્રવ્યમાં, વિકલ્પથી માંડીને પર ચીજમાં ઠીક છે, મને મજા છે, મને કંઈક મને એના તરફથી મારું વીર્ય ઉત્સિત થાય છે, મને એમાં મજા પડે છે, એમ જેની માન્યતા છે એને આત્મા આનંદ સ્વરૂપને ગાળી નાખ્યો, મારી નાખ્યો છે અને ગર્વમાં ગીરી ગયો છે. હા હા, જોવું ને આખા ટૂંકામાં કેટલું છે. હા, પયલીય માન કસાયો, આટલો સમજી ગયો, ગળી ગયો છે. હા હા, જેને પરમાં માન છે એને આત્મા ગળી ગયો છે. સમજાય છે? જેને પરમાં માન નથી એને માન ગળી ગયું છે, બળી ગયું છે. આત્મા હું, આત્મા હું તો સત અસ્તિત્વ, મારી સત્તા આનંદને જ્ઞાન વાળી છે. મારા જ્ઞાનને આનંદને માંથી કોઈ ચીજની મને અપેક્ષા નથી. સમજાણું કાંઈ? એમ જેને આત્માના સ્વભાવ પ્રભુ આનંદનો સાગર છે, જ્ઞાનનો દરિયો છે, શ્રદ્ધાથી ભર્યો છે, શાંતિનું સ્વરૂપ જ આત્મા છે, એને છોડીને જેને પરમાં માન થાય છે, સ્વભાવથી કંઈક પણ બીજી ચીજ અધિક ભાષે, વિશેષ ભાષે, અતિશય વાળી એને લાગે કે છે કે અનંતાનું બંધી માન સ્વભાવ. સમજાણું કાંઈ? એ ભીખાભાઈ, આ તો રમચ્યું આત્માની છે. હા, ભગવાન તો ક્યાં તારામાં ખામી છે કે જેને પરથી તને કંઈક સંતોષ થાય, રાગથી, પુણ્યથી, તેના ફળથી, તેની સામગ્રીના દેખાવ પ્રદર્શનથી. ભગવાન તને એને લઈને સંતોષ થાય એવી તું ચીજ નથી. સમજાણું કાંઈ? આ તો બધું પ્રદર્શન માન્યું છે પરદ્રવ્ય. એને દેખીને એમાં હું છું અથવા એ મને કઈ લાભદાયક છે, મને એનાથી કંઈક સંતોષ થાય છે, મને મારાથી એમાં કંઈક અધિકપણું ભાષે છે, એને રાગથી પર પોતાનો અધિક જુદો સ્વભાવ એને હણી નાખ્યો. સમજાણું કાંઈ? અંતરની દ્રષ્ટિ ઉપર બધી વાત છે.
બહારની હારી કઈ સંબંધ છે? જેની દ્રષ્ટિમાં ભગવાન ભૂલી ગયો છે પોતે, અને જેની દ્રષ્ટિના પરિણામમાં બીજી ચીજ ભગવાન આત્માના આનંદ સ્વભાવ જ્ઞાન સ્વભાવ સિવાય કોઈ ચીજમાં કંઈક પણ ઉલ્સિત વીર્ય થઈને ઠીક એવું જે છે ને ભગવાન અનંતાનું બંધી અનંત સંસારના દુઃખના પંથે પડેલો અનંતાનું બંધી માનવાઓ છે. બરાબર નોંધભાઈ? હા ભાઈ, હા આવો મારે ભગવાન સારો છે પણ એની ખબર નથી. એક બીડી હરખી જ્યાં આવે ત્યાં સિગરેટ પીતો હોય, આમ પીતો કામ પીતો કેમ ખબર નથી આપણને કોઈ પીધું નથી. આપણે કોઈ પીધી નથી સિગરેટ, પણ બીડી પીધી નથી. તમાકુ બમકો કોઈ ઊંઘી નથી. હા હા કામ સવારમાં ઉઠે ને બે ચાર સિગરેટ પીવે ત્યારે તો દસ્તો હારો આવે. આટલો જતો ત્યારે એને પાયખાને જાય. કેટલા વ્યસનોની રુચિનો પ્રેમ ક્યાં અડપાઈ ગયો છે. હા ભગવાન તો પ્રગલિત માન કસાયો, એને બુદ્ધિ પ્રગટ થાય છે એમ કે છે. બરાબર સમજાણું કાંઈ? એને સંયક દર્શન એટલે સત્ય આત્માના સ્વભાવનું સાક્ષાત્કારની પ્રતીતિ, એનું જ્ઞાન અને એની રમણતા જેને માન પરના ગળી ગયા છે. આત્મા સિવાય ઇન્દ્રના રાજ પણ જેને અડેલા કરણા જેવા લાગે છે. આ તો ધાનના ઢોકળા શરીર સાથે બે દી ધાન નખાય ત્યાં હુકાઈ જવાના. સમજાણું કાંઈ? તાવ આવ્યો હોય હરખાયનો 8 દી, જેની હારે વાલબ કરવા જતો તે દી આમ જોવે તો શરીર હુકાઈ ગયું હોય, મોઢું પડી ગયું હોય, પેટ મળી ગયું હોય, ચામડીમાં ફિકાશ આવી ગઈ હોય, 8 દી હરખો તાવ આવ્યો હોય 5 ડિગ્રી, રાત્રે કાંઈ લેશો નહીં, એક ઉકાળો લેજો. હા એવામાં તો શું છે? પણ ઇન્દ્રના ઇન્દ્રાસનો જેને 1000 વર્ષે તો જેને હારની ઈચ્છા ઉજે, 15 દિવસે તો જેને શ્વાસની ક્રિયા થાય ઊંચી નીચે આપી, શ્વાસોશ્વાસ 15 એક પખવાડીએ. એક પખવાડીએ શ્વાસ, એટલી સાતાની અનુકૂળતા કેમ કેમ છે? 15 દિવસ તો એક શ્વાસ ઊંચો લઈને મૂકે એટલો બસ. 1000 વર્ષે હારની ઈચ્છા ઉજે, 1000 વર્ષે 1000 સાધુ એક સાધુ વાળાને. સમજાણું કાંઈ? એમાં પણ કંઈક ઠીક છે. એ અભિમાન વિશ્વાસને માનવું છે ભાઈ. સારા સ્વભાવ આનંદ સાગર આગળ કોઈ અધિક ચીજ દુનિયામાં છે. સમજાણું કાંઈ? ચામડી જડી રૂપાળી સુવાળી દેખીને એને ગલગલિયા થઈ જાય. અરે ભગવાન ક્યાં ગયો છું, ક્યાં ખોવાઈ ગયો છું. સમજાણું કાંઈ? સારી ચીજ અંદર જ્ઞાન ને આનંદથી ભરેલી, અને આવા ચામડાના જરી માથે લેપ, આ તો લેપ છે. શેરડીનો છોલ જરી કાઢી નાખે એટલો જો ઓલી તો જાડી હોય, શેરડીનો માથે છોલ હોય ને તો જાડો, શેરડી તો નથી ગન્ના 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 उसकी काम હોય ને તો જાડો ને આ તો બહુ પાતળી છે. હરખી સવાવડી હરખી કઢવા માંડે તો બહુ પાતળી નીકળે, અને પછી હું જોવા જાય હું જોવા ઉભો ન રહે એવું જા. હા ભગવાન
તને જો ચીરે તો એમાંથી આનંદ નીકળે એવો તું જો. એટલે કે તું જો આત્માના આનંદ સાગરમાં એકવાર ડૂબકી મારે કા વાર અતિન્દ્રિય આનંદના દરિયા ઉછળે ત્યાં. એવું આત્મા એ ક્યાં ગયો તે શું કર્યું કે છે? પ્રગલિત માન જેને ગાળી નાખે. મારામાં બીજી કોઈ ચીજ નથી અને બીજી કોઈ ચીજને લઈને હું છું કે એને લઈને મને ઠીક પડે છે એમ જેને માન જોડી ગયા. હા હા આ અનંતાનંદની લક્ષણ હોય. હા હે વાક્ય આવી છે. હા કાહુ પર દ્રવ્ય અંકાર ઉગરો ના કરે. હા કાહુ પર દ્રવ્ય છે ભગવાન આત્મા સિવાય ચિદાનંદ આનંદ સિવાય કોઈ પણ દ્રવ્ય એના ઉપર કાહુ પરદ્રવ્ય શું અહંકાર રૂપ આ હું એમ માન કરતો નથી. પણ જેને ખબર નથી કે શું કરું છું, શું થાય છે, ક્યાં જાય ને ક્યાં જશે આના ભાવના ભાવ ખબર નથી. સમજાણું કાંઈ વળી कैसा भया संता प्रगलित कहीं गળી ગયા એ નશ ભયા એ મિથ્યાત કા ઉદય મોહ એને એમ નાખ્યું. મિથ્યત મોહ એમ સચ નાખ્યું. સમજાણું કાંઈ બે જ લીધું. જ્ઞાન ગળી ગયું છે ને મિથ્યા ટળી ગયું છે. અનંતાનંદી નું માન મિથ્યા બે બરાબર કે છે. कैसा भया संता कैसा होता संता प्रगलित कहीं गળી ગયા એ નશ ભયા ક્યાં મિથ્યાત કા ઉદય મોહ. આનંદ સ્વરૂપના અનુભવમાં જેને મિથ્યા ભ્રાંતિ તો ગળીને નાશ થઈ ગઈ છે. બરાબર ક્યાંય ભ્રમ થતો નથી કે આ મને સારું છે, આ મને ઠીક છે, આ મને લાભદાયી, આ મને સહાયક છે, આ મને મદદગાર છે, હું બીજાને મદદગાર છું. એવો જે મિથ્યાત ભાવ મારા ગાવો વિતરાગનો છે. લોકોને મળતો નથી સાંભળવા. ધમાધમ આખો દી આ કરો ને આ કરો ને આ કરો. હા એ ભગવાન એ કંઈક કરવાનું છે તે રહી જાય છે. જન્મ મરણ ગાળવાનો માર્ગ એ કંઈક રહી જાય છે. એટલે આવું છે. આ અમારો દેશ કે મિથ્યા છે એમ કે છે. પરદરીમાં આવ્યું નહીં હે જ્યાં રામજીભાઈ હતા પેલા એમાં જવાની એમ આપી હતી સલાહ હતી ચાલો કે ભાઈ હાલો 1 મહિના 2 મહિના નહીં 2 મહિના એક વાર 1 મહિના 1 વાર નહીં. હા મારે દુનિયાથી પણ ગાંડી છે ને. ગાંડીના ગામ કઈ જુદા હોય, પાગલના ગામ જુદા ન મળે. ગામ દીઠ પાગલ. વ્યક્તિ દીઠ પાગલ પાગલ ભાઈ. હા હા અરે ભગવાન તું કોણ છો? તું ક્યાં છો? કેમ છો? એની તને ખબર વિના જે તારામાં કોઈ બી છે નહીં, કોઈ પાપના વિકલ્પો આદિ તારાનો છે જ નહીં. એ તો પ્રતિમ ઉભા કરીને મારું માને મારો. સમજાણું કાંઈ? હા મારી આ બહારની મીઠાશ 2-5 કરોડની મૂડી હોય, છોકરા મોકરા હારા પાક્યા લાંબા 5-5 હાથના રૂપાળા અને વેવાય વેવલા મળ્યા હોય હરખા. હા હા હું પવન ને શેરી આંકડી થઈ. આપણે બધાથી સુખી છીએ. બાદશાહી સાથે મરી ગયો છો આ બધને હવે બાદશાહ ક્યાંથી વિચારી ગયા?
સમજાણું કાંઈ